तू आजा मेरे क्लोज मिलता ना मौका रोज आई वांट यू माय बेबी मुझे दे दे लव डोज लगती है जीव मनु अंबर क्वीन મીઠીਆਂ ગલ્લા કરે કુડી નંબકીન. તો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે. એના અંદર BA માં આપણે ગાળ વિભાગ D માં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી. તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો થોડુંક હની સિંગનો શો આવી ગયો હતો અત્યારે દિલ્હીમાં, તો કદાચ એ બધી વાયરલ રીલ્સ જોઈ મેં ઇન્સ્ટાગ્રામમાં, કદાચ સોંગ યાદ આવી ગયો તો એટલે ગાઈ દીધું યાર. એમાં કંઈ મોટી વાત નથી. બટ તમે હની સિંગના ફેન છો કે બાદશાહના ફેન છો તે કદાચ આપણે કમેન્ટમાં જણાવજો. આપણે એક રાખીએ ટૂલ કોનું ફેન્સ ફોલોઈંગ વધારે છે, હની સિંગ યા બાદશાહ. ઓકે, તો આઈ કેન સપોર્ટ 50-50. ઓકે, તમારું સજેશન તમારે જણાવવાનું છે કમેન્ટમાં. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક ફટાફટ કરી દેજો. ઓકે, શરૂ કરીએ. પહેલું, ધંધાકીય જોખમો ચર્ચા કરો. મુખ્યત્વે બે સ્વરૂપના જોખમો રહેલા છે. પહેલું છે કુદરતી જોખમો, બીજું છે માનવસર્જિત જોખમો. કુદરતી જોખમો કેટલાક કુદરતી પરિબળોને કારણે ઉદ્ભવતા જોખમો ધંધાને નડે છે. આવા પરિબળને વરસાદમાં પૂર, વાવાઝોડું, વંટોળો, ધરતીકંપ, દુષ્કાળ વગેરેનો સમાવેશ કરી શકાય છે. આવા પરિબળો ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોને નુકસાન પહોંચાડે કે તેનો નાશ કરે છે. આવા જોખમોને ઉપર ધંધોનો કોઈ અંકુશ હોતો નથી. માનવસર્જિત જોખમો ધંધાને કેટલાક માનવસર્જિત જોખમોને અસર કરે છે, જેવા કે આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, હુલ્લડ, તેજી, મંદી, કર્મચારીની હડતાલ, ટેકનોલોજીનો ફેરફાર થવો, રાજકીય અસ્થિરતા, માંગમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ પસંદગી પરિવર્તનો, હરીફાઈનું જોખમ વગેરે. અને આ બધા સંજોગોને કારણે ધંધાકીય પ્રવૃત્તિ પર અસર થાય છે. બીજું, સામાજિક જવાબદારીનો હેતુ હાલ અનિવાર્ય બન્યો છે. સમજાવો. તો કે સામાજિક જવાબદારી એટલે કે સમાજના વિવિધ વર્ગોના હિતમાં ધ્યાનમાં લઈને ધંધામાં હેતુથી સિદ્ધ કરવા, ધંધાનું સંચાલન પણ સમાજના કલ્યાણ માટે કરવું. ગ્રાહકોએ આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોના કારણે ધંધાએ સમાજના વિવિધ જૂથોની હિત પ્રત્યેનું સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. અને સમાજના વિવિધ વર્ગોમાં માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર અને સમાજનો સમાવેશ થાય છે. અને આ દરેક વર્ગમાં ધંધા સાથે હિત અલગ અલગ હોય છે. અને આ જુદા જુદા વર્ગના હિતોને ખ્યાલમાં ધંધાકીય એકમ રાખવું જરૂરી છે. અને સરકારની કાયદાઓના કારણે ધંધાની સામાજિક કલ્યાણની ફરજ પડી છે. પર્યાવરણની જાળવણી, કર્મચારીઓની કલ્યાણ ધારો, કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે ધંધાનું પાલન કરવું પડે છે. આથી સામાજિક જવાબદારીનો હેતુ હાલ અનિવાર્ય બન્યો છે. વ્યવસાયની લાક્ષણિકતા જણાવો. તો કે વ્યવસાયની લાક્ષણિકતાઓ. વ્યવસાયના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. પહેલું છે, વ્યવસાયની વ્યક્તિએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ શિક્ષણ, તાલીમ કે ચતુર્થ્ય પ્રાપ્ત કરવું પડે છે. વ્યવસાયિક વ્યક્તિએ શિક્ષણ સ્વતંત્ર રીતે કાર્ય કરી ફીના સ્વરૂપમાં નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે. અને ફીનો આધાર વ્યવસાયની શૈક્ષણિક લાયકાત, વિશિષ્ટ તાલીમ, અનુભવ, કુશળતા, હરીફાઈના મકામ, સંજોગો, કાર્ય વિસ્તાર વગેરેને આધારે અલગ અલગ હોય છે. ત્રીજું છે, વ્યવસાયિક પ્રવૃત્તિ એ સ્વતંત્ર આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે. તો કે વ્યવસાયિક પ્રવૃત્તિને પ્રાથમિક ઉદ્દેશ માનવીની વિવિધ જરૂરિયાતોને સંતોષીને સેવાઓનો હોય છે. વ્યવસાયિક વ્યક્તિ સેવાઓ, વસ્તુના ઉત્પાદન કે તેની વહેંચણી સાથે સંબંધ ધરાવતી નથી, પરંતુ તે માનવીની અંગત અને ધંધાકીય જરૂરિયાતોને સંતોષે છે. છઠ્ઠું છે, વ્યવસાયમાં મળતું વળતર અનિશ્ચિત હોય છે અને કોઈ વાર વધુ કે કોઈ વાર ઓછી ફીની આવક પ્રાપ્ત થાય છે. સાતમું છે, વ્યવસાયિક વ્યક્તિએ જે તે વ્યવસાયનું સભ્યપદ મેળવવું પડે છે અને દરેક વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. આઠમું છે, વ્યવસાયિકો પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા હોય ત્યારે જ તેઓ વ્યવસાય કરે છે અને એમ કહેવાય છે કે તેઓ નોકરી પણ કરે છે મિત્રો. ઓકે, તો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ જોતા પહેલા મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. ચેનલ સબસ્ક્રાઇબ મિત્રો અત્યારે જ કરી દેજો. ઓકે, આટલા જોરથી બોલી રહ્યો છે મિત્રો, તો ફટાફટ કરી જ દેજો સબસ્ક્રાઈબ. ઓકે, ચલો. વેપાર અને વાણિજ્ય વચ્ચે તફાવતના 3 મુદ્દા સ્પષ્ટ કરો. તફાવતના મુદ્દા છે અર્થ છે. પહેલા વેપારમાં જોઈશું. વેપાર એટલે માલ અને સેવાઓની નાણાં બદલમાં લેવડ દેવડ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ.
બીજું છે કાર્યક્ષેત્ર. વેપારનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વાણિજ્યનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર વિશાળ. ત્રીજો સમાવેશ, તો કે વ્યાપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી, વેપારમાં વાણિજ્યનો ભાગ છે અને વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. પાંચમું, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવતના 3 મુદ્દા સ્પષ્ટ કરો. તફાવતના મુદ્દા: હેતુ, અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વર્તન મેળવવાનો કે જરૂરિયાત સંતોષવાનો હોય છે અને બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવાનો કે શોખ સંતોષવાનો, પ્રેમ કીર્તિ મેળવવાનો હોય છે. અપેક્ષા, તેમાં નાણાકીય વળતર જેમ કે નફો, પગાર, ફીનો મહત્તમ સંપત્તિ મેળવવી અપેક્ષા હોય છે અને તેમાં નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા હોતી નથી, પરંતુ સમાજ સેવા, દેશ સેવા કે માનવ સેવાની અપેક્ષા હોય છે. પ્રકાર, તો કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને નોકરી. અને બિન આર્થિક પ્રવૃત્તિના આ રીતે કોઈ પ્રકાર નથી. છઠ્ઠા નંબરનું જોઈશું આધુનિક સમયમાં ધંધાની વિવિધ ઉપદેશો. અત્યારે થોડું સ્લો કરી દઈએ, ચલો. ઉપદેશો હોઈ શકે છે, સમજાવો. તો કે આધુનિક સમયમાં ધંધાનો મુખ્ય ઉપદેશ નફાનો હોય છે ને આ ઉપરાંત ધંધાના અન્ય ઉપદેશો પણ હોઈ શકે છે અને ધંધાના વિવિધ ઉપદેશો નીચે મુજબ દર્શાવી શકાય છે. એના અંદર પહેલું છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, સામાજિક જવાબદારીનો હેતુ. આધુનિક ધંધાના ઉદ્દેશો નફા હોય છે અને આ ઉપરાંત ધંધાના અન્ય ઉદ્દેશો પણ હોઈ શકે છે અને ધંધાના વિવિધ ઉદ્દેશો નીચે મુજબ દર્શાવી શકે છે. પહેલું મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ, બીજું સામાજિક જવાબદારી હેતુ, ત્રીજું રોજગારી પૂરી પાડવાનો હેતુ, ચોથું છે ચીજ વસ્તુ અને સેવાનો વાજબી ભાવે પૂરા પાડવા, વ્યાજબી વ્યાપારી રીત રસમો અનુસરવાનો હેતુ, પ્રતિષ્ઠા જાળવવી, અન્ય ઉપદેશો જેવા કે અન્ય આર્થિક ઉત્કર્ષ સાધનો, કર્મચારીઓને વેતન તેમજ અન્ય સગવડો પૂરી પાડવીને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવો, હરીફાઈનો સામનો કરવો, નવી વસ્તુઓ વિકસાવી, ધંધાનો વિકાસ કરવો વગેરે. આથી કહી શકાય છે કે નફો એ ધંધામાં એકમાત્ર ઉપદેશ હોતો નથી અથવા આધુનિક સમયમાં ધંધાના વિવિધ ઉપદેશો હોઈ શકે છે. સાતમું, વેપારના પ્રકારો સમજૂતી આપો. વેપારના પ્રકારો, વેપારના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય છે. પહેલું છે આંતરિક વેપાર, બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વિદેશી વેપાર. આંતરિક વેપાર તો કે ઇન્ટરનલ ટ્રેડ, તો કે દેશની સરહદની અંદર દેશના જુદા જુદા ભાગોમાં વચ્ચે ચાલતા વેપારને આંતરિક વેપાર કહે છે. જેમ કે ભાલના ઘઉં અમદાવાદનો વેપારી ખરીદે અથવા કાશ્મીરની સફરજનની ખરીદી કરે તો તેની આંતરિક વેપારી કહે છે. વિસ્તરણની દ્રષ્ટિએ આંતરિક વેપાર એ 2 પ્રકારનો હોઈ શકે છે. પહેલું છે જથ્થાબંધ વેપાર અને બીજું છે છૂટક વેપાર. ઉત્પાદનની પાસે મોટા જથ્થામાં માલ ખરીદે તો છૂટક વેપારી તેના નાના જથ્થામાં વેચવામાં આવે તો તેને જથ્થાબંધ વેપારી કહેવાય છે. આવા વેપારીઓ જથ્થાબંધ વેપારી કહે છે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદન અને છૂટક વેપારી વચ્ચે કડી છે. છૂટક વેપારીમાં જથ્થાબંધ વેપારી એક ઉત્પાદક પાસે પૂરતા પ્રમાણમાં માલ ખરીદીને ગ્રાહકને તેમની જરૂરિયાત પ્રમાણે માલ વેચવામાં આવે છે. છૂટક વેપાર કરનાર વેપારી છૂટક વેપારી છે. આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર, ઇન્ટરનેશનલ ઓર ફોરેન ટ્રેડ. આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર કોઈ પણ 2 દેશો વચ્ચે થતો હોય છે. વિદેશ વેપારમાં દેશની સરહદ બહાર બીજા દેશ સાથે વેપાર થતો હોય, જેમ કે ભારતનો વેપારી બી અમેરિકામાં બનેલી દવાઓ ખરીદે અથવા જાપાનની કંપની ભારતના વેપારીઓને મોબાઈલ કે ટેલિવિઝન વેચે, તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. વાણિજ્યની લાક્ષણિકતાઓ જણાવો. તો કે વાણિજ્યની લાક્ષણિકતાઓ આ જો તો આપણે વાંચતા ના આવડે. વાણિજ્યની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલું છે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. બીજું છે વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વાહન વ્યવહાર, વખાર, સંદેશા વ્યવહાર અને આડતરિયાની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. વાણિજ્યને કારણે વસ્તુની સમય અને સ્થળનો ઉપયોગિતામાં વધારો થાય છે. વેપારની સહાયક સેવાઓ સતત અને નિયમિત મળતી રહેવી જોઈએ એટલે કે સેવાઓનું સાતત્ય જળવાવું જોઈએ. છઠ્ઠું છે ચીજ વસ્તુઓની કિંમતના પ્રમાણમાં સહકારક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકો વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકે છે. ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો જણાવો. ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો છે કેસ ઓફ ધ બિઝનેસ રિસ્ક. તો કે ધંધાકીય જોખમો નીચેના કારણો ઉદ્ભવે છે. હરીફાઈ, કોમ્પિટિશન, તો કે ધંધામાં હરીફાઈનું જોખમ વધુ રહેલું છે. હરીફો ધંધામાં પ્રવેશતા હરીફાઈનું પ્રમાણ વધે છે, જેની સીધી અસર ધંધાના નફા પર થાય છે. હરીફાઈના કારણે જાહેરાત તેમજ અન્ય ખર્ચાઓ વધારો થાય છે. હરીફ કંપનીના બજાર પ્રવેશથી વસ્તુ કે સેવાઓની કિંમતમાં ઘટાડવી પડે છે. પરિણામે નફાનો ઘટાડો થાય છે. ટેકનોલોજી ફેરફાર, ટેકનોલોજી ચેન્જીસ. આધુનિક સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેક નવા સંશોધનો થતા રહે છે.
આના કારણે ઉત્પાદન પદ્ધતિ, યંત્ર, સાધનો વગેરેમાં ફેરફાર કરવા પડે છે. જૂના યંત્રોની જગ્યાએ નવા યંત્રો વસાવવા પડે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ ઉત્પાદન માટે જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. વૈકલ્પિક પેદાશોનો ભય, ડેન્જર ઓફ અલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ. કે દિન પ્રતિદિન ટેકનોલોજીના ક્ષેત્રે શોધખોળના કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશોની પસંદ કરે છે. દાખલા તરીકે રેડિયોને સ્થાને ટેલિવિઝન, સાયકલને સ્થાને બાઇક, સ્કૂટર વગેરે, ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન વગેરે. મિત્રો, માંગની અનિશ્ચિતતા. ઓકે, વસ્તુની માંગની અનિશ્ચિતતા છે. ઘણીવાર માંગમાં વધારો થાય છે તો ઘણીવાર માંગમાં ઘટાડો થાય છે. માંગની અનિશ્ચિતતાના કારણે ધંધામાં જોખમ ઊભું થાય છે. ગ્રાહકોની આવક, પસંદગી, રુચિ, વસ્તુની કિંમત ફેરફાર, ફુગાવો વગેરેને કારણે વસ્તુની માંગ અનિશ્ચિતતા બને છે. માંગની અનિશ્ચિતતાના અસર કરતા ધંધાના નફા પર થાય છે. કાયદા. તો કે સરકારની વિવિધ બાબતો અંગે કાયદા કરે છે. દાખલા તરીકે ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો, પ્રદૂષણ નિયંત્રણ વગેરે માટે કાયદાઓ. ઓકે, ત્યારબાદ આવા કાયદાઓ ધંધાકીય એકમ માટે જોખમો ઊભું કરે છે. દાખલા તરીકે કારખાનાનો કાયદો, લઘુત્તમ વેતનના ધારો વગેરેને કારણે ધંધાકીય એકમ કેટલાક નિર્ણયો લઈ શકાતો નથી. ભૌતિક જોખમ, ફિઝિકલ રિસ્ક વચ્ચે ભૌતિક જોખમ એટલે કે ધંધામાં ઉપયોગમાં લેવાથી મિલકતો થતું નુકસાન. અચાનક યંત્રો, સાધનો કાર્ય થતાં અટકી જાય છે. તો કે માલની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય, માલના સંગ્રહ દરમિયાન માલ બગડી જાય વગેરે ભૌતિક જોખમો ઊભું કરે છે. આર્થિક જોખમો. તો ઇકોનોમિક રિસ્ક પણ છે. તો કે ધંધામાં કેટલાક આર્થિક જોખમો રહેલા છે. તેજી, મંદી, વ્યાજ દરમાં વધારો, ઘટાડો, વિદ્યુત દરમાં વધારો, મોંઘવારી ભથ્થામાં વધારો, સરકારી કરવેરા વધારો, સરકારી નિયમોમાં ફેરફાર થવા વગેરેના કારણે ધંધામાં ખર્ચમાં વધારો થાય છે. આની અસર ધંધાના નફા પર થાય છે. ઉદ્યોગ પ્રકારોનો જણાવો. ઉદ્યોગના પ્રકારો. તો ઉદ્યોગના પ્રકારો, ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગના મુખ્ય 3 પ્રકાર પાડી શકાય છે. પહેલું છે પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ, બીજું છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ, પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. આ મૂળભૂત ઉદ્યોગ છે ને આ ઉદ્યોગમાં કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે. જમીન, દરિયો, હવા વગેરે આવા ઉદ્યોગો ઉત્પાદન કરે છે. આવા પ્રકારના ઉદ્યોગોમાં શિકારનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ખેતી, ખાણ ઉદ્યોગ, મરઘા બતકા ઉછેરનો વગેરેનો સમાવેશ થાય છે. ગૌણ ઉદ્યોગ. તો કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. ગૌણ ઉદ્યોગમાં એટલે કે એવા ઉદ્યોગ કે જે મૂળભૂત ઉદ્યોગની પેદાશ કાચા માલ તરીકે ઉપયોગ કરી નવી પેદાશોનું સર્જન કરે છે. કુદરતી સંપત્તિના ગ્રાહકો પાસેથી પહોંચે છે. દરમિયાન વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજી દ્વારા થતી પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે રંગ, રાસાયણિક ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે ગૌણ ઉદ્યોગ છે. આનુષંગિક ઉદ્યોગ. ઓકે, તો આ ઉદ્યોગ મૂળભૂત રીતે અને ગૌણ ઉપયોગને મદદ કરે છે. આ ઉદ્યોગ ગ્રાહકોની તદ્દન નજીક હોય છે. આ ઉદ્યોગને મૂળભૂત અને ગૌણ ઉદ્યોગની પેદાશો પર પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ કે યોગ્ય બનાવે છે. આ રીતે આવા ઉદ્યોગોને અન્ય ઉદ્યોગો મદદ કરે છે. તેથી તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. આવા ઉદ્યોગનું ક્ષેત્ર વિશાળ છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, તૈયાર કપડાં, ખાંડ, બેકરી, કાગળ, બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, આડતીય, માહિતી સંચાર વગેરે સમાવેશ આનુષંગિક ઉદ્યોગમાં થાય છે. ખેતી દ્વારા કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ છે. કપાસમાંથી કાપડ બનાવવા માટે આવે તો તે ગૌણ ઉદ્યોગ છે. કાપડમાંથી તૈયાર કરેલા વસ્ત્રો બનાવવામાં આવે તે આનુષંગિક ઉદ્યોગ છે. ઓકે, 11મા નંબર છે, છેલ્લો પ્રશ્ન છે કે આ નોકરી અને ધંધા વચ્ચે તફાવત 3 મુદ્દા સ્પષ્ટ કરો. તો કે નોકરીનો ધંધો આપેલો છે. નોકરી ઉપદેશ વેતન મેળવવાનો છે અને નોકરી કરનાર કર્મચારીઓ પગાર કે મજૂરીના રૂપે વેતન મળે છે. ધંધાનો ઉપદેશ છે માલિકના વર્તન સ્વરૂપે નફો મેળવે છે. ઓકે, નોકરી પરાવલંબી પ્રવૃત્તિ છે. નોકરી કરનાર કર્મચારીઓના કરાર પ્રમાણે કામ કરવાના બદલો બંધાયેલો હોય છે. ધંધો એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. માલિક પોતાની મુનસફી પ્રમાણે ધંધો ચલાવી શકે છે. નોકરી કરનાર તેના માલિકને શારીરિક કે માનસિક સેવા પૂરી પાડે છે અને વ્યક્તિગત જૂથને વસ્તુ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જો મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવવા માંગતો હો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને મળી લેજો. મળીએ પ્રકરણ નંબર 2માં નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે મિત્રો.